મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં લેસન નંબર 20 સુભાષિતો વિશે અભ્યાસ કરવાના છીએ. હવે અહીંયા 5 સરસ સુભાષિત આપેલા છે અને એ સુભાષિતોમાં દરેક જે આપણા કવિ છે તેમને જુદા જુદા લખેલા છે. તો દરેક એક કવિએ એક સુભાષિત આપેલો છે અને સુભાષિત દ્વારા આપણને વ્યવહારિક જ્ઞાનની સમજ આપવામાં આવેલી છે. તો અહીંયા પહેલો જે સુભાષિત છે તેના કવિ છે શેષ. તેમનો જન્મ 1887 અને અવસાન 1955માં થયું હતું. હવે આ જે કવિ શેષ છે તે તેમનું ઉપનામ છે અને તેમનું પૂરું નામ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક છે. આ સ્ક્રીન ઉપર તમને જે ફોટો દેખાય છે તે આપણા કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકનો છે. તેમનું ઉપનામ શેષ છે. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના ઘાણોલ ગામમાં થયો હતો. કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, નિબંધો, છંદશાસ્ત્ર વગેરે પ્રકારોમાં તેમણે પ્રદાન કર્યું છે. તેમણે શેષ ઉપનામથી કવિતા અને દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ અને સ્વૈર વિહારી ઉપનામથી નિબંધો લખ્યા છે. હવે જુઓ, એમને જે શેષ નામ છે તેમાં ઉપનામથી કવિતા લખી, દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ અને સ્વૈર વિહારી ઉપનામથી નિબંધો લખ્યા છે. હવે કવિ અહીંયા આ પંક્તિમાં જગતના સાચા દાનવીર અને શૂરવીરના લક્ષણો જણાવ્યા છે. શૂરવીરને ધન્યવાદ પણ પાઠવ્યા છે. હવે આપણું પહેલું સુભાષિત છે, એકલ દેતા દાન જે, એકલ જૂજત જંગ, એકલ જગનિંદા સહે એ વીરોને સંગ. હવે અહીંયા એકલ જે દેતા, જે એકલા મીન્સ કે અહીંયા જાહેરાત કર્યા વિના જે દાન આપે છે. પછી એકલ જૂજત જંગ, જૂજતા એટલે કે જોરથી લડવું, અને જંગ એટલે તો લડાઈ, યુદ્ધ, જે એકલા લડતમાં જજુમે છે. એકલ જગનિંદા સહે, અને જે એકલા જગતના લોકો છે એટલે આપણી નિંદા તો કરવાના, તો એ નિંદાને સહન કરે છે. એ વીરોને સંગ, તો એની જે ગણના છે તે વીરોમાં થાય છે. ફરી એકવાર, જે એકલા જાહેરાત વિના દાન આપે છે, જે એકલા લડતમાં ઝઝૂમે છે, જે એકલા જગતની નિંદા સહન કરે છે, એની ગણના વીરોમાં થાય છે. હવે બીજો છે આપણો શેર. તેના કવિ છે ઝલન માત્રી. તેમનો જન્મ 1934માં થયો છે. હવે આ કવિનું મૂળ નામ આવેલ માતર ગામમાં છે અને તેઓ આપણા જાણીતા ગઝલકાર છે. આ જે જલાલુદ્દીન અલ્વી છે આ તેમનો ફોટો છે. હા, અને આ ક્યાંના વતની? ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. અને આ મુખ્યત્વે શેના માટે જાણીતા છે? ગઝલકાર તરીકે જાણીતા છે. અહીંયા આ મુક્તક દ્વારા કવિ પોતાના લક્ષ્ય સ્થાને પહોંચનાર પ્રવાસી માર્ગની વિષમતાની ચિંતા કરતો નથી. હવે આ એક શું છે? મુક્તક આપેલું છે. અને આ મુક્તક દ્વારા કવિ એમ કહે છે કે જેને પણ પોતાના લક્ષ્યના સ્થાને પહોંચે છે તે પ્રવાસી માર્ગની અંદર જે વિષમતાઓ આવે છે તેની ક્યારે પણ ચિંતા કરતો નથી. ઉદ્યમશીલ મનુષ્ય ભવિષ્યવાણીના આધારે જીવતો નથી. ઉદ્યમશીલ એટલે કે મહેનત કરવાવાળો મનુષ્ય છે તે ભવિષ્યવાણીના આધારે જીવતો નથી. જે ખરો દાતા છે તે યાચકની જાત જોતો
નથી એવું મૂલ્ય ઉત્તમપણે સમજાવે છે. અહીંયા આવું જે મૂલ્ય આપણને સમજાવ્યું છે આ કવિએ, તો જોઈએ. મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ, દાનેશ્વરીનું કામ છે ખૈરાત વેચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ. હવે મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ. હવે જે માણસનું ધ્યેય શું છે? પોતાની મંજિલ સુધી પહોંચવાનું છે. ક્યારેય નહીં જોઈએ. જે ઉદ્યમી હોય તે હાથની રેખાઓ પણ જોતો નથી. જે મહેનતુ માણસ છે તે હસ્તરેખા કે નસીબના આધારે તે બેસી રહેતો નથી. અને જે દાતા છે, દાનેશ્વરી છે, તેનું કામ શું હોય છે? દાન આપવાનું કામ હોય છે. ક્યારે પણ તે યાચકની જાતને જોતો નથી. એટલે કે દાન લેવાવાળી જે વ્યક્તિ છે, માગણ વ્યક્તિ છે, યાચક એટલે માગણ, તેની ક્યારે પણ એ જાત જોતો નથી કે ભાઈ જેને હું દાન આપું છું, જે માગણી કરે છે તેની જાત કેવી છે. એટલે આવી રીતે અહીંયા આવું સરસ મજાનું મૂલ્ય આપણને સમજાવે છે. હવે આગળ છે લોક સાહિત્ય. હવે અહીંયા કોઈ કવિ નથી, કારણ કે લોક સાહિત્ય હોય એ લોકો દ્વારા રચાયેલું હોય. જો અહીંયા આપેલું છે, લોકોથી અને લોકો માટે જ જે સાહિત્ય રચના થતી રહે છે તેને લોક સાહિત્ય કહે છે. એક તો લોકોથી અને લોકો માટે જે સાહિત્યની રચના થતી રહે તેને લોક સાહિત્ય કહે છે. લોકોમાં પ્રચલિત બન્યું હોય તેવું સાહિત્ય પણ લોક સાહિત્ય છે. જેનો રચયિતા કોણ હોય છે? આખો લોક સમુદાય, કોઈ એક વ્યક્તિ હોતું નથી. લોક સાહિત્યના આ દુહામાં પોતાની જાતને ઘસી નાખી અન્યને સુખી સદ્ગુણી બનાવવા મથતા સંત અને અગરબત્તીનો મહિમા ગાયો છે. હવે આ દુહામાં શેની વાત કરવામાં આવી છે? કે પોતાની મથતા જે સંત છે અને અગરબત્તીના મહિમાનો ગાયો છે. આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, જગમાં એવા જન્મિયા અગરબત્તીને સંત. હવે આ દુહામાં આપણને સરસ મજાની વાત કરેલી છે કે અહીંયા પોતાની જાતને ઘસીને આપણે શું કરવાના છે? અન્યને સુખી કરવાના છે. તો અગરબત્તી અને સંતનું અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. જો કોઈ ખૂણે, આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસર, કોઈ એક ખૂણે શું હોય છે? પોતે બળીને બધે સુગંધ ફેલાવનાર જગતમાં બે જ વ્યક્તિ જન્મ્યા છે. કોણ? અગરબત્તી અને સંત. અગરબત્તી હોય, આપણે એક રૂમના ખૂણામાં એને સળગાવીને મૂકી હોય તો એ આખી રૂમને સુગંધીદાર કરે છે. અને સંત પણ શું કરે છે? કે આવી રીતે આપણા લોકોનું ભલું કરે છે. એટલે આવી રીતે સુગંધ ફેલાવનારા જગતમાં બે જ વ્યક્તિ જન્મ્યા છે, એક અગરબત્તી અને એક સંત. હવે કુતુબ આઝાદ, તેમનો જન્મ 1922 અને અવસાન 2006માં થયેલ છે. અહીંયા આ સ્ક્રીન ઉપર જે ફોટો દેખાય છે તે આપણા કવિ કુતુબ આઝાદનો છે. તેમનો જન્મ અમરેલી જિલ્લાના બગસરા ગામમાં થયો હતો. હવે આ કુતુબ આઝાદનો જન્મ ક્યાં? અમરેલી જિલ્લાના બગસરા ગામમાં. સાહિત્યની ઉમદા સેવા કરી. તેમણે વર્ષો સુધી શું કર્યું છે? તમન્ના નામનું એક માસિક ચલાવ્યું છે અને આ ચલાવીને સાહિત્યની ઉમદા પ્રકારની સેવા કરી.
સમાજની સાંપત સમસ્યાને કેન્દ્રમાં રાખી અનેક લોકભોગ્ય પદ્ય રચનાઓ આપી છે. એમને શું કર્યું છે? સમાજની સાંપ્રત જે સમસ્યા છે, અત્યાર હાલની જે સમસ્યાઓ ચાલી છે તેને કેન્દ્રમાં રાખી અનેક લોકભોગ્ય, લોકોને કામમાં લાગે તેવી પદ્ય રચનાઓ આપી છે. તેમણે 12 જેટલા પુસ્તકો પણ આપ્યા છે. હવે અહીંયા આ ગઝલ પંક્તિમાં કવિએ નમ્રતાનો મહિમા સુપેર સમજાવ્યો છે. અહીંયા એક ગઝલની 2 પંક્તિ આપેલી છે આપણને, અને એના દ્વારા આપણામાં નમ્રતાનો મહિમા કેટલો સુપર પાવર છે નમ્રતામાં તે અહીંયા સમજાવેલું છે. ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમી જઈને, ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે. હવે આપણે અત્યારે હાલ તો જોઈ રહ્યા છીએ કે જેમ જેમ માણસ ઊંચો જાય છે, પ્રગતિ કરતો જાય, તેમ તેમ એનામાં ક્યાંક અહંકાર આવતો હોય છે. પણ અહીંયા કવિએ આપણને શેનું ઉદાહરણ આપ્યું છે? ફળ અને ઝાડનું. ઝાડ હોય એના પર એનો સમય આવે એટલે કે ફળ બેસે, તો ફળ બેસે ત્યારે શું થાય કે એ ડાળીઓ હોય છે તે નીચે નમતી હોય છે, કારણ કે એ ફળમાંથી, એ ડાળીઓમાંથી આપણે શું કરીએ, એ ફળને લઈ શકીએ, નીચે નમે છે. એટલે ખરેખર એ જે છે કુતુબ આઝમ, એ આખા જમાનાને કહે છે કે આપણે પણ ફળો જેવા, ડાળીઓ જેવા થવાનું છે કે જ્યારે આપણા પર ફળ બેસે, આપણે કંઈક કોકના ઉપયોગી આવે ત્યારે આપણામાં કેવો નમ્રતાનો ભાવ આવવો જોઈએ, અને આપણામાં ક્યારેય પણ અહંકાર આવવો જોઈએ નહીં. એટલે કે અહીંયા નમ્રતાનો સરસ એવો ભાવ રજૂ કર્યો છે. હવે આપણા છેલ્લા સુભાષિતમાં કવિ છે વેણીભાઈ પુરોહિત. તેમનું ઉપનામ છે સંત ખુરશીદાસ. તેમનો જન્મ 1916 અને અવસાન 1980માં થયેલું છે. હવે આ સ્ક્રીન ઉપર જે ફોટો છે ધ્યાનથી જોજો કે આ કવિ વેણીભાઈ પુરોહિતનો છે. તેમનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયામાં થયો હતો. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબબહેન. ઝરમર, પરોઢિયાની પદમણી અને નયણા તેમના જાણીતા ગીત સંગ્રહો છે. ચિંતા, દુઃખ, ખટરાગ આ બધું ઠરે છે, પરંતુ ઈર્ષારૂપી આગ ઠરતી નથી. તે ભાવ આ સુભાષિતમાં સરસ રીતે વ્યક્ત કર્યો છે. હવે શું છે, આપણા મનની અંદર ક્યારેક ચિંતા હોય, દુઃખ હોય, ખટરાગ હોય, કોઈના જોડે કંઈક ઝઘડો થયો હોય, અણબનાવ બન્યો હોય, તો એ બધું ક્યારેક શમી જાય છે. પણ ઈર્ષારૂપી જે આગ હોય છે આપણામાં, તે ક્યારેય જો જે ઠરે દુખડા ઠરે, ઠરી જાય ખટરાગ, પણ ઈર્ખાની આગ ઠારે તેમ બમણી બળે. હવે અહીંયા સરસ વાત કરી છે કે જે એટલે શું છે, જે મળદાની ચિતા હોય એ એના દુખડા ઠરે, આપણા દુઃખ પણ ક્યારેક શમી જાય. કોઈ માણસનું આપણા ઘરમાં મૃત્યુ થયું હોય તો એનું દુઃખ હોય, પણ સમય જતાં જતાં એ દુઃખ ઓછું થઈ જાય, ઠરી જાય. ક્યારેક કોઈના સાથે શું થયું હોય કે ખટરાગ થયો હોય, કંઈ અણબનાવ બન્યો હોય, કજ્જો થયો હોય, તો એ પણ ક્યારેક ઠરી જાય છે, શમી જાય છે. પણ જો કોઈના માટે ઈર્ષાની આગ જેમ આવે તો જે ઠારો તેમ શું થઈ જાય છે, બમણી થતી જાય છે. બમણી એટલે કે ડબલ થતી જાય છે. એટલે ક્યારે પણ આપણે કોઈના માટે ઈર્ષાભાવ રાખવો જોઈએ નહીં. તો આવી રીતે અહીંયા સરસ મજાના આપણને આ સુભાષિતોમાં
સરસ સમજણ આપે, વ્યવહારિક જ્ઞાન આવે તેવી સમજ આવી છે. અને આવા જે આપણા સુભાષિતોની પંક્તિ છે તેના ઉપરથી આપણે ઉદાહરણ આપીને વિચાર વિસ્તાર પણ લખી શકીએ છીએ. અને આ સુભાષિતો દ્વારા આપણને જીવનમાં ઉતારવા જેવું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાય છે.